જો આજે બગાસા ખાતા આપણે કોઈ એક ટૂલ જોવાનું છે નોટ સો કઈ રીતે તો હું પહેલા તમને સ્ક્રીન શેર Recording in progress. મેં કંટ્રોલ એન કર્યું છે હું એક જ મિનિટમાં છે પૂરો થઈ જશે ધ્યાનથી સમજજો ઉદયભાઈ મેં એક નવી ફાઇલ બનાવી અને અહીંયા આગળ મેં એલ પ્રેસ કરીને એક સર્કલ લીધું અને આ સર્કલ અહીંયા મૂકી આ ડુપ્લિકેટ થાય છે જસ્ટ અ સેકન્ડ મેં આ બંનેને પકડ્યું અને શિફ્ટ એમ કર્યું મેં અલ સાથે આને કાઢી નાખ્યું અને અલ સાથે મેં આને લઈ ગયો લોડ લે છે મારું યુટ્યુબ આઈ ડોન્ટ નો એટલું બધું લોડ ના લેવું જોઈએ બટ લે છે મેં આને પકડ્યું છે અને મેં આનો કલર અહીંયાથી ચેન્જ કર્યો મેન્યુઅલી મેં આને નાનું કર્યું હવે તમારું કામ થઈ ગયું છે ગાઈસ તમારે હવે કશું નથી કરવાનું તમારે હવે ખાલી ટૂલ યુઝ હું જે અત્યારે કહું છું એ ટૂલનો તમારે યુઝ કરવાનો છે અને મલ્ટિપલ બહુ જ બધી ડિઝાઇન એક નહીં આ યુઝ કરીને તમે બહુ જ બધી વસ્તુ બને છે સો સર હાઉ ઇઝ ઇટ પોસિબલ સો દેટ્સ પોસિબલ ફોર ઇફેક્ટ you have to go distort and transform and only transform photo પાડો please ઓકે મેં અહીંયા આગળ ટ્રાન્સફોર્મ ઉપર ક્લિક કર્યું તો અહીંયા આગળ તમને આ એક પેનલ ઓપન થઈ ગઈ હવે આખી પેનલ હું ડિટેલમાં સમજાવી જ્યાંથી સમજજો અને સાંભળજો મેં ઓરિજિનલ અહીંયાથી એક મેં વધાર્યું અહીંયા પેલા કોપી 0 છે મેં જે કોપી કરી દીધી છે 7 એટલે નવી કેટલી કોપી આવશે 7 હું કેટલું કરું મેં કીધું યુ કેન સી હું સ્કેલ કરું દેખાય હું વર્ટિકલ પર સ્કેલ કરું દેખાય છે શું થઈ રહ્યું છે હવે હું શું કરું છું તો અહીંયા મૂવ કરું છું યુ કેન સી દેખાય છે મૂવ થાય જે નવા 7 आया था ये सर्वर यहाँ पे क्या हो रहा है मूव हो रहा है अगर मैं यहाँ पे वर्टिकल भी करूँ तो लाइक दिस अलग अलग डिजाइन बनावानी હવે હું અહીંયાથી રોટેટ પણ કરી શકું છું લાઈક ધીસ યુ કેન સી ડિઝાઇન ક્રિએટ થઈ રહી છે હું જેટલું રોટેટ કરીશ એ મારા ઉપર ડિપેન્ડ છે અને તમે અહીંયાથી રિફ્લેક્ટ એક્સ કરશો તો એક્સ તરફથી રિફ્લેક્ટ થશે રિફ્લેક્ટ વાય કરશો તો વાય તરફથી રિફ્લેક્ટ થશે રેન્ડમ કરશો તો રેન્ડમ રિફ્લેક્ટ થશે અને જો હવે મને વધુ તો યુ કેન સી એક પ્રોપર મારું ફ્લાવર ડિઝાઇન રેડી છે ખ્યાલ આવ્યો તમને આ કઈ રીતે હવે હું તમને એવું કહું છું હું અહીંયા આગળ 0 કરું અહીંયા પણ મેં 0 કર્યું બધે મેં 0 0 કર્યું મતલબ કશું જ નહીં એ જેમ છે એમ હું રેન્ડમને પણ કાઢી નાખું છું અને હવે હું શું કરું છું આ મૂવ ખાલી થોડુંક વધારું લેટ્સી હું આને વધારું છું અને સ્કેલ થોડુંક કરી દઉં છું વધારે અહીંયા કરું 100 મેં કીધું 100 આ પણ 100 તો આપણે જો અત્યારે આવું દેખાય છે મેં એન્ટર બોલતી આવ્યું છું કંટ્રોલ જેવું ફરીથી ઇફેક્ટ શું હતું ડિસ્ટોર્ટ એન્ડ પછી ટ્રાન્સફોર્મ ઉપર તમે ક્લિક કરો અને જેવું ક્લિક કર્યું એટલે અહીંયા આગળ પાછળ તમારી પાસે આવી ગયું હવે જો હું શું કરું કોપી વધારું મેં 7 કરી દીધા મેં કરી દીધું આને 100 છે જગ્યાએ કરી દીધું 110 અહીંયા પણ 110 આ 100 110 ઓકે હવે હું અહીંયા રોટેશન વધારું છું જો રોટેશન વધારું છું કે ડિઝાઇન બનતી એવું લાગે છે તમને આયો તમને આઈડિયા આવે શું ચાલે જો એક મસ્ત પેટર્ન બની રહી હું ખાલી કોપી વધારતો જાઉં અને ડિઝાઇન બનાવતો જાઉં યુ કેન સી હું કોપી વધારું છું બીજું કશું જ નથી કરતો હવે આને મિડ પોઈન્ટ એટલે કેવું કે અત્યારે મીડિયા રોટેટ આવી તો વચ્ચેથી થાય હવે મિડ પોઈન્ટ એટલે નીચે લઈ લઈશ ને જેમ કે મેં અત્યારે મિડ પોઈન્ટ પહેલાં થશે કે ટ્રાન્સફોર્મ પેનલમાંથી જ થશે આ ટ્રાન્સફોર્મ પેનલમાં આ જે બટન છે ને અહીંયાથી તમે મિડ પોઈન્ટ સેટ કરી શકો મેં અહીંયાથી આ મિડ પોઈન્ટ બોટમમાં લઈ લીધું અને હવે હું રોટેટ કરું છું તો યુ કેન સી હવે આ રીતે રોટેટ થઈને આવે લાઈક ધીસ આ સ્કેલ વધારે છે એટલા માટે હું હેરાન કરે હું સ્કેલ ઓછું કરી દઉં
ને અહીંયા તમે સ્કેલ ઓછું કર્યું સી દેખાય ને સ્કેલ ઓછું કરતો જઉં છું પહેલાં વધારો હવે મેં ઓછું કર્યું હું આમ વધારું આમ વધે આને ઓછું કરતો અને હવે જે હું રોટેટ કરતો જઈશ ને મારે સારું બનતું લાઈક ધીસ મને ઓછું કરું તો તમને આઈડિયા આ રોટેટ થાય દેખાય છે નવા નવા રોટેટ થતા થતા આવે લાઈક ધીસ જે આવશે આ રીતે આવશે હું આને ઓછું કરું તો યુ કેન સી અહીંયાથી સ્કેલ ઓછું થતું જાય છે હું મૂવ નથી કરતો હું મૂવ વધારું છું તો આવું કંઈક થાય છે દેખાય છે ઓરિજિનલ મૂવ થાય હું હવે આને પાછું કોપી કરું યુ કેન સી એક પ્રોપર મારી પાસે બની રહ્યું છે આઈ હોપ જો હું નવું કંઈ નહીં કરું ઓટોમેટિક સારું બની રહ્યું છે ખાલી સેટિંગ સાથે છેડછાડ કરું જેમ કે વર્ટિકલનું આમ કરું હું આને આમ લઈ જાઉં લાઈક ધીસ ઇટ્સ પરફેક્ટલી ઓલ ગુડ જો તમે હું જાતે બનાવતા તો બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જાય ને આવી ડિઝાઇન ઇલિસ્ટ્રેટરમાં બહુ ઇઝીલી બની જતી હોય છે જે ઘણા બધા સ્ટુડન્ટ ઇગ્નોર કરતા હોય છે બટ તમારે આને ઇગ્નોર નથી કરવાનું તમારે પ્રોપર કરવાનું છે તો જે પાછું હું કરું લાઈક ધીસ આને ઓછું કરી દઉં લાઈક ધીસ લાઈક ધીસ લાઈક ધીસ લાઈક ધીસ એન્ડ એંગલ છે એ મારી 5 ડિગ્રીએ છે તો હું એક કામ કરું આ 5 ડિગ્રીને વધારી દઉં તો યુ કેન સી ઇટ્સ પરફેક્ટલી ઓલ ગુડ હવે તમે આવું સેમ ટુ સેમ બનાવો તો બહુ ટાઈમ જતો રહે અને આવું મેન્યુઅલી બનાવો તો આવું સેમ ટુ સેમ બનાય પણ નહીં પણ તમે ટ્રાન્સફોર્મ ટૂલનો યુઝ કરીને તમે આના કરતાં પણ બહુ સારી સારી વસ્તુ ક્રિએટ કરી શકો છો હું કંઈ સેમ્પલ બતાવ્યું છે હવે તમારી ક્રિએટિવિટીને તમારી જે ઇન્ટરેસ્ટ એરિયા છે એના ઉપર જ આ ક્રિએટ થશે ઓલમોસ્ટ બધું ઓકે સો તમે આની પ્રેક્ટિસ કરજો ના સમજ લાગે તો તમે મને કહેજો રેડી પ્રેક્ટિસ કરો ના સમજ મને કહેજો